સિટી પોલીસ મથકે ઇકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી તેમજ પર્યાવરણ બચાવો જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો। સાથે 5 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ગતરોજ શ્રીજીનું વિસર્જન પણ કરવામાં આવ્યું। ઇકો ફ્રેન્ડલી રીતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। શ્રીજીની વિસર્જન યાત્રામાં ઢોલ નગારાના તાલ ઉપર પોલીસ કર્મચારીઓ ઝૂમી ઉઠ્યા હતા। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી, મહોલ્લા, પોળ અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોની માનતા પ્રમાણે 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ કે 9 દિવસ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે તેમજ સાથે વિસર્જન પણ કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં અનેક પોલીસ મથકે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે। વડોદરા શહેર સિટી પોલીસ મથકે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી। આ ગણપતિની સ્થાપના કરી ઉત્સવને લઈને અંતર્ગત વિવિધ વિષયો ઉપર નિર્દેશન આપવામાં આવેલું છે। ટ્રાફિક સંબંધિત, એકતા સંબંધિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા ગણપતિજીની 5 દિવસની સ્થાપના કરવામાં આવેલ છે। કોઈ પણ ધર્મનો નાગરિક ભારતીય છે। એક સૂત્ર હેઠળ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી। ગત રોજ ગણેશ સ્થાપનાના 5મા દિવસે સિટી પોલીસ સ્ટેશનના શ્રીજીની ધૂમધામપૂર્વક વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। સાથે જ સિટી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ગણપતિ બાપ્પાની યાત્રા કાઢીને સિટી પોલીસ સ્ટેશનના પરિષદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વધુમાં MP બોજાણી સાહેબે જણાવ્યું હતું કે સરકારશ્રીના એક દિશા નિર્દેશનો મુજબ ગણપતિની સ્થાપના કરી ઉત્સવ ઉજવવો અને તે અંતર્ગત અલગ અલગ થીમ લેવાનું એક દિશા નિર્દેશન કરવામાં આવેલું છે। જેમ કે શ્રી ગણપતિજીની મૂર્તિ સાથે ટ્રાફિક સંબંધી, એકતા સંબંધી કે અન્ય ક્રાઇમ સંબંધી થીમ બનાવો। અમારું આ વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા, અધિકારીશ્રીઓ દ્વારા ગણપતિજીની 5 દિવસની સ્થાપના કરવામાં આવેલી હતી। આ સ્થાપનાનો મુખ્ય આશય હતો હમ સબ એક હૈ। હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન કોઈ પણ ધર્મનો ભારતીય નાગરિક હમ સબ એક હૈના એક સૂત્ર હેઠળ અમારું આ થીમ હતું અને તે અંતર્ગત પણ અગાઉ અમે એકતા અને શાંતિ સમિતિની અંદર આ અંગે ખૂબ સરસ રીતે એકતા દાખવી હતી।